ગુડ મોર્નિંગ દીકરાઓ, કેમ છો? આજે આપણે એક નવું ચેપ્ટર શીખીએ, નિશ્ચાયક, રાઈટ? તો ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. ઇંગ્લિશમાં એને ડિટર્મિનન્ટ કહેવાય છે. આમ તો નામ જે છે નિશ્ચાયક એટલે કે નિશ્ચિત વેલ્યુ એ આપણને આપે છે. અંગ્રેજીમાં જુઓ, ડિટર્મિનન્ટ, ટુ ડિટરમાઇન એટલે કંઈક નક્કી કરવું, કંઈક નક્કી મૂલ્ય આપે છે એટલે આપણે એને નિશ્ચાયક કહીએ છીએ. બરાબર? તો ખાસ તમારે એક વાત યાદ રાખવાની છે કે આપણે જે આગળનું ચેપ્ટર શીખી ગયા શ્રેણિક, એ શ્રેણિકમાં જે ચોરસ શ્રેણિક હતો કે જેમાં હર અને સ્તંભની સંખ્યા સમાન આવે એને આપણે ચોરસ શ્રેણિક કહેતા હતા. તો એ જે ચોરસ શ્રેણિક છે તેનો જ નિશ્ચાયક આપણે શીખીશું. બરાબર છે? એટલે આખા ચેપ્ટરમાં આપણે જે નિશ્ચાયક શીખવાનો છે તે ચોરસ શ્રેણિકનો જ નિશ્ચાયક આપણી પાસે અસ્તિત્વ ધરાવે છે. જો શ્રેણિક લંબચોરસ હશે તો તેનો આપણી પાસે નિશ્ચાયક અસ્તિત્વ ધરાવતો નથી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, રાઈટ? એમાં 3 MCQ આવે છે એટલે એના 3 માર્ક્સ થઈ ગયા અને 4 માર્ક્સનો એક દાખલો હોય છે, રાઈટ? 4 માર્ક્સ ગુણ્યા 1 એટલે 4 માર્ક્સ થઈ ગયા. તો આમ ટોટલ 7 માર્ક્સના જે પ્રશ્નો છે એ તમને ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. બરાબર? તો મેં તમને આગળ કીધું તેમ જો શ્રેણિક ચોરસ હશે તો જ એનો નિશ્ચાયક અસ્તિત્વ ધરાવે છે. તો આપણે વ્યાખ્યા લઈએ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક. રાઈટ? ધારો કે તમને કોઈ m એ ચોરસ શ્રેણિકોનો ગણ આપેલો છે, રાઈટ? કોઈ કેપિટલ m લઈ લઈએ, એ ચોરસ શ્રેણિકનો ગણ છે અને k કોઈ વાસ્તવિક સંખ્યા અથવા તો સંકર સંખ્યાઓનો ગણ છે. બરાબર? સમજો, m જે છે તે કોઈ ચોરસ શ્રેણિકનો ગણ છે અને k જે છે તે કોઈ વાસ્તવિક અથવા સંકર સંખ્યાઓનો ગણ છે. તો કોઈક વિધેય, ધારો કે a belongs to m, એટલે કે આ m માંથી કોઈક તમને વિધેય m મળે અને કોઈક સ્મોલ k belongs to આ કેપિટલ k માંથી તમને કોઈક વિધેય f m to k કેપિટલ M થી k, રાઈટ? કેપિટલ M થી k ને f of a is equal to, જો હું k દ્વારા વ્યાખ્યાયિત કરું તો આ જે f of a જે છે તેને શ્રેણિકનો નિશ્ચાયક કહેવાય છે. તેને શું કહેવાય? શ્રેણિકનો નિશ્ચાયક. સાદી રીતે જો વાત કરું ને તમને દીકરાઓ, તો કોઈ પણ ચોરસ શ્રેણિક તમને આપેલો હોય, ધારો કે આપણે શીખી ગયા તે રીતે કે ભાઈ તમને આ એક શ્રેણિક આપેલો છે, ચોરસ શ્રેણિક a is equal to a b c d. બરાબર? તો આ એક ચોરસ શ્રેણિક આપેલો છે તમને a b c d. એના જે બધા ઘટકો છે, આ બધા ઘટકો એને એની એ જ સ્થિતિમાં રાખીને તેનો જો નિશ્ચાયક મેળવવામાં આવે તો તેને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહીએ છીએ. તો આ બધા ઘટકોને એમની એમ જ સ્થિતિમાં રાખવાના અને જે નિશ્ચાયક જો શોધીએ તો તે a b c d આને ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહેવાય છે. કોઈ પણ શ્રેણિકનો નિશ્ચાયક જે શોધીએ છીએ તેને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીએ છીએ. નિશ્ચાયકમાં a વાંચવાનું છે. શું વાંચવાનું છે? અને નિશ્ચાયકમાં a. ઘણા લોકો યાદ રાખજો આને માનાંકમાં a વાંચે છે. શું વાંચે છે? માનાંકમાં a વાંચે છે. તે ખોટું છે. બરાબર છે? માનાંકમાં a વાંચે છે તે ખોટું છે. અને શું વાંચવાનું છે? ડિટર્મિનન્ટ ઓફ a, એટલે કે નિશ્ચાયકમાં a. અથવા તો આનો જે સંકેત જે છે તે આપણે ડિટર્મિનન્ટ ઓફ a પણ લખી શકીએ.
શું લખી શકીએ? ડિટર્મિનન્ટ ઓફ a, અથવા તો આને આપણે ડેલ્ટા વડે પણ દર્શાવી શકીએ, અથવા તો ડિટર્મિનન્ટ નો તમે d લખો તો પણ ચાલશે. તો આ બધા જે છે તે તમારી પાસે નિશ્ચાયકના સંકેતો છે. તો સમજ પડી ને? કોઈ પણ શ્રેણિક આપેલો હોય, પણ શ્રેણિક કયો લેવાનો છે? ચોરસ. શું યાદ રાખવાનું છે? આપણે ફક્ત અહીંયા ચોરસ શ્રેણિકની વાત કરીશું. તો કોઈ પણ ચોરસ શ્રેણિક આપેલો હોય તેના ઘટકોને તેની તે જ સ્થિતિમાં રાખીને જે નિશ્ચાયક મેળવીએ એને આપણે ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કહીશું. અને ખાસ વાત યાદ રાખવાની છે તે એ કે ઘણા જે છે તે આ સંકેતને માનાંકમાં એ વાંચે છે તે તદ્દન ખોટું છે. એ માનાંકમાં એ કહેવાતો નથી, એને શું કહેવાય? નિશ્ચાયકમાં એ જ કહેવાનો છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર છે? તો હવે આપણે થોડા નિશ્ચાયકના અલગ અલગ પ્રકાર જોઈએ. તો પહેલો જો લઈએ તો આપણે એક પ્રકાર લઈએ કે એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. બરાબર છે? એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક. બરાબર છે? આપણે શ્રેણિકમાં શીખી ગયા શ્રેણિકની કક્ષા. બરાબર છે? શ્રેણિકની કક્ષા જો તમને m ક્રોસ n આપેલી હોય તો આપણે શું કહેતા હતા કે એ શ્રેણિકમાં m હાર આવેલી છે અને n સ્તંભ આવેલા છે એવું કહેતા હતા. બરાબર છે? તો હવે આપણી પાસેની કક્ષા કઈ થઈ ગઈ? એક કક્ષા. બરાબર છે? તો એ જ રીતે જો શ્રેણિકમાં તમારી પાસે બે હાર અને બે સ્તંભ આવેલા હોય તો આપણે 2 ક્રોસ 2 પ્રકારનો શ્રેણિક કહેતા હતા, અથવા એની કક્ષા 2 છે એમ કહેતા હતા. તો હવે આપણો સવાલ છે એક કક્ષા વાળો. તો એક કક્ષા એટલે હારની સંખ્યા કેટલી? 1. સ્તંભની સંખ્યા પણ એક જ. તો હારની સંખ્યા 1 અને સ્તંભની સંખ્યા 1 હોય તો એવો કોઈ શ્રેણિક આપણે લઈએ. ધારો કે આપણે લખીએ કે a આ કોઈ એક શ્રેણિક છે કે 2. તમે જોઈ શકો કે આમાં હાર પણ એક જ છે અને સ્તંભ પણ એક જ છે. તો આ એક કક્ષાવાળો શ્રેણિક છે. તો એનો નિશ્ચાયક, બરાબર, આનો નિશ્ચાયક બરાબર ડિટર્મિનન્ટ ઓફ a થશે. શું વાંચવાનું છે? ડિટર્મિનન્ટ ઓફ a માનાંકમાં a નહીં, આ નહીં, ડિટર્મિનન્ટ ઓફ a કહેવાય. તો ડિટર્મિનન્ટ ઓફ a બરાબર શું થઈ જશે? તો કે ડિટર્મિનન્ટ ઓફ 2 થશે. નોટ માનાંકમાં 2, નોટ મોડ્યુલસ ઓફ 2, ઓન્લી શું વાંચવાનું છે? આને ફક્ત માનાંકમાં નથી વાંચવાનું, ફક્ત ડિટર્મિનન્ટ 2 આપણે આ રીતે વાંચવાનું છે. તો આ તમારી પાસે એક કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક થઈ ગયો. બરાબર છે? હવે ત્યાર પછી આપણે લઈશું બે કક્ષાવાળા શ્રેણિકના અથવા તો દ્વિહાર નિશ્ચાયક. બરાબર છે? તો બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક લઈએ આપણે. તો બે કક્ષાવાળા જે શ્રેણિકનો નિશ્ચાયક છે તો કક્ષા કેટલી છે? તેમાં 2 છે, એટલે કે બે હાર અને બે સ્તંભ આવેલા હશે. બરાબર? તો આપણે લઈએ કે ધારો કે a શ્રેણિકમાં શીખી ગયા છે a b c t. બરાબર? a શું લઈએ? a b c d. તો આ જે શ્રેણિક છે એ શ્રેણિકની કક્ષા કેટલી છે? 2, એટલે કે બે હાર અને બે સ્તંભ આવેલા છે. હવે તમને ખબર છે કે શ્રેણિકમાં આપણે આ જે સ્તંભ છે એને આપણે પ્રથમ સ્તંભ કહેતા હતા. આપણે શું કહેતા હતા એને? પ્રથમ સ્તંભ. સ્તંભને આપણે અંગ્રેજીમાં કોલમ કહીએ, એટલે આપણે એને સંકેતમાં C1 લખતા હતા. યાદ છે દીકરાઓ? પછી આ જે છે તે આપણો બીજો સ્તંભ હતો અથવા તો દ્વિતીય સ્તંભ કહેતા હતા, પણ આપણે સીધી સાદી ગુજરાતી ભાષામાં બીજો સ્તંભ જ કહીશું. તો એને આપણે C2 કહેતા હતા. બરાબર? આ જે છે તે આપણી પાસે પ્રથમ હાર હતી. એનો સંકેત આપણે શું લેતા હતા? R1 કહેતા હતા, પ્રથમ હાર એટલે. બરાબર? પછી આપણી પાસે આ બીજી હાર હતી, તો આ દ્વિતીય અથવા તો બીજી હાર, એનો સંકેત આપણે R2 કહેતા હતા. આટલું આપણે શ્રેણીમાં શીખેલા છે. હવે જ્યારે આપણે દ્વિતીય કક્ષાવાળો નિશ્ચાયક શીખીએ છીએ, બરાબર, ત્યારે અથવા તો બે હાર અને બે સ્તંભ વાળો નિશ્ચાયક શીખીએ છીએ ત્યારે તમને બીજી વસ્તુ જાણવાની છે કે આપણે આને વિકર્ણ કહેતા હતા.
શ્રેણીકમાં. આને શું કહેતા હતા આપણે? વિકર્ણ કહેતા હતા. તો આને આપણે વિકર્ણ કહેતા હતા શ્રેણીકમાં. બરાબર? આને પણ આપણે વિકર્ણ કહેતા હતા. આ જે છે એને પણ વિકર્ણ કહેતા હતા. પણ નિશ્ચયકમાં આપણે આ જે વિકર્ણ છે, બરાબર, એટલે કે ડાબી બાજુ ઉપરથી નીચે તરફ જતો, એટલે આપણે જો પ્લેનમાં હવાઈ મુસાફરી કરતા હોઈએ તો આપણું પ્લેન લેન્ડિંગ થાય છે, બરાબર, એટલે પ્લેન લેન્ડિંગ થાય છે તેને આપણે અગ્ર વિકર્ણ કહીશું. આ તમારે યાદ રાખવા માટે કીધું મેં કે પ્લેન લેન્ડિંગ થાય છે એટલે તમારે વિસ્તરણમાં કામ લાગશે. તો આપણે આને અગ્ર વિકર્ણ કહીશું. એટલે ડાબી બાજુના ઉપરથી નીચે તરફ જમણી બાજુ જતા વિકર્ણને આપણે શું કહીશું? તો કે એને અગ્ર વિકર્ણ. અને ડાબી બાજુ નીચેથી ઉપર તરફ જતો વિકર્ણ એને આપણે પ્રતિવિકર્ણ કહીશું. એને શું કહીશું આપણે? પ્રતિવિકર્ણ. બરાબર છે? એને શું કહીશું આપણે? પ્રતિવિકર્ણ. યાદ રહેશે ને? આ અગ્ર વિકર્ણ અને આ પ્રતિવિકર્ણ કહેવાશે. સોરી. તો તમારી પાસે આ જે વિકર્ણ છે એ અગ્ર વિકર્ણ, એટલે પેલું પ્લેન જે છે તે લેન્ડિંગ થાય છે તેને અગ્ર વિકર્ણ કહેવાય. અને પ્લેન ટેક ઓફ થાય તેને શું કહેવાનું? પ્રતિવિકર્ણ. એટલે નીચેથી ઉપર તરફ જતો, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય એને આપણે પ્રતિવિકર્ણ કહીશું. તો આ દ્વિહાર નિશ્ચયક જે છે, બરાબર છે, દ્વિહાર નિશ્ચયક, બરાબર, એટલે કે એ નિશ્ચયકમાં બે હાર અને બે સ્તંભ આવેલા છે એટલે આપણે એને દ્વિહાર નિશ્ચયક કહીશું. અથવા તો એ 2x2 2x2 ચોરસ શ્રેણિક હતો તેનો નિશ્ચયક છે એટલે એને દ્વિહાર નિશ્ચયક કહીશું. તો આ દ્વિહાર નિશ્ચયક જે છે તેનું મૂલ્ય, બરાબર, તો એ દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય એને આપણે ડેલ્ટા લખીશું અથવા ડી લખીએ, બધું ચાલે, બરાબર. તો એને જો આપણે નિશ્ચયકમાં લખી દઈએ શ્રેણિકને, હવે આ જે શ્રેણિક છે તેને નિશ્ચયકમાં લખી દઈએ તો તમારી પાસે શું થશે? a b c d નિશ્ચયક થઈ જશે, બરાબર. કે આપણે આ ચોરસ શ્રેણિકમાં શીખી લીધું કે આપણે આને શું કહેતા હતા? એ ચોરસ શ્રેણિકનો હવે આપણે નિશ્ચયક લઈએ છીએ. તો આ જે નિશ્ચયક છે એનું મૂલ્ય અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. શું આવશે? અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. તો કે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર, બરાબર છે. અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો અને પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો ને એ બેની બાદબાકી લેવાની. એટલે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર. એટલે શું થવાનું? તો કે અગ્ર વિકર્ણ પરના ઘટકો કોણ છે? તો કે આપણી પાસે આ છે એટલે કે a d માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકો કોણ છે? b c. તો માઈનસ bc થશે. એટલે તમારે યાદ રાખવાનું કે પ્લેન લેન્ડિંગ થાય ને ત્યારે બહુ તકલીફ નહીં પડે. એટલે લેન્ડિંગ થાય ત્યારે તમારે ધન સાઈન લેવાનું છે અને ટેક ઓફ થાય ત્યારે એનર્જી જરૂર પડે એટલે એનર્જી વેસ્ટ થાય એટલે માઈનસ થાય એટલે ત્યારે તમારે માઈનસ સાઈન લેવાની છે. આવું જ તમે ક્રેમરની રીત શીખેલા ચોકડી ગુણાકારની તેમાં જે કરતા નથી આ જતું દીકરાઓ, પણ ત્યાં તમે આ જે બે લીટી પાડીએ છે નિશ્ચયકના સંકેત માટેની એ બે લીટી પાડતા ન હતા. બાકી ચોકડી ગુણાકાર તમે આવું શીખેલા છે કે this into this a into d minus b c આવું શીખેલા છે તમે. તો આને દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય કહેવાય છે, બરાબર છે? સમજ પડી ને? તો ખાસ તમારે એક વાત યાદ રાખવાની છે કે નિશ્ચયક જે છે તે ચોરસ શ્રેણિકનો જ વ્યાખ્યાયિત થાય છે, બરાબર છે? અને દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય એટલે શું? તો કે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર થશે, બરાબર છે? દીકરાઓ આપણે શીખ્યા કે ચોરસ શ્રેણિક જે હોય તેનો જ નિશ્ચયક અસ્તિત્વ ધરાવે છે અને આપણે 2x2 નિશ્ચયક જોયો એટલે કે બે કક્ષાવાળા નિશ્ચયક જોયો. તો તેના થોડા ઉદાહરણો લઈએ કે ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અથવા તમે d પણ લખી શકો, બરાબર, 1 2
3 4 આપણું આ સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે this side માં 1 2 3 4 તો એનું મૂલ્ય શું આવે તો મૂલ્ય આપણે શીખ્યા કે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર તો અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરીએ તો શું થશે 1 4 બરાબર છે માઈનસ બરાબર પ્લેન લેન્ડિંગ થયું માઈનસ ટેક ઓફ કરો હવે તો ટેક ઓફ કરો તો શું આવે માઈનસ તો 3 2 એટલે કેટલા થયા 4 6 અને આવું બધું સિમ્પ્લિફિકેશન તમને બધાને ખબર જ છે તો શું આવશે આન્સર 4 6 એટલે -2 બરાબર છે તો હવે તમારી ચોપડીમાંથી જે કોઈ એક્ઝામ્પલ છે થોડા એક્ઝામ્પલો જોઈએ તો પહેલું ઉદાહરણ છે એક્ઝામ્પલ નંબર 1 પાનું નંબર 104 બરાબર છે ક્વેશ્ચન આપેલો છે કે 2 4 -1 2 ની કિંમત મેળવો આની કિંમત મેળવો આવો કોઈ ક્વેશ્ચન તમને આપેલો છે બરાબર આપણે આને નામ આપી દઈએ ડેલ્ટા ડી જે કેવું હોય તો કહી શકાય તો આપણે કહી દઈએ કે ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તો ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડિટરમિનન્ટ 2 4 -1 2 તમને યાદ છે આને આપણે નિશ્ચય કહીએ છીએ માનાંક બોલવાનો નથી ઘણા બધા માનાંક બોલીને ભૂલ કરે છે બરાબર ચાલો તો આનું મૂલ્ય અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર 2 2 4 પ્લેન લેન્ડિંગ કરવાનું છે તો 4 માઈનસ ટેક ઓફ કરવાનું કેટલા થશે માઈનસ 4 -1 બરાબર તો this is 4 minus plus 4 so answer will be 8 તો આન્સર શું આવશે તમારો 8 આવશે દીકરાઓ દ્વિઘાત વિષયનું વિસ્તરણ કરતા હો ને તમે તો એક વાત યાદ રાખો તમે આ બધું નહીં લખશો ને તો પણ ચાલશે તમે આવી રીતે લખો વિસ્તરણ કે તમારી ભૂલ ન પડી જાય તમારી જે છે ને ત્યાં માઈનસ સાઈનો જે આવે છે ને ત્યારે તમારી ગુણાકારમાં સરવાળા બાદબાકીમાં ખાસ ભૂલો પડે છે તો તમને એક વાત બતાવો જુઓ શું કરવાનું તમારે કોઈ પણ દ્વિઘાત વિષયનું વિસ્તરણ કરવું હોય ને તો તમારે પહેલા આવી રીતે લખી દેવાનું કે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દેવાનું શું કરવાનું બ્રેકેટ માઈનસ બ્રેકેટ એટલે તમારી કદી કોઈ ભૂલ જ ન પડે પ્લસ માઈનસ થી કે તમારા માર્ક્સ કટ થઈ શકે બરાબર તો બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દઉં આપેલું બ્રેકેટ એટલે તમને ખબર છે કે લેન્ડિંગ થાય તે પ્લેન લેવાનું છે એટલે અગ્ર વિકર્ણ પરના ઘટકો લેવાના અને માઈનસ એટલે પ્લેનને ટેક ઓફ કરવાનું છે બરાબર છે તો લેન્ડિંગ થાય તે એટલે કે અગ્ર વિકર્ણ પરના ઘટકો 2 ગુણ્યા 2 કરો એ તો તમને આવડે તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા માઈનસ હતો જ હવે આ બેનો ગુણાકાર કરો તો કે -4 થયો બરાબર છે તો જુઓ તમે 4 અને માઈનસ માઈનસ પ્લસ અગેઇન 4 તો 4 ને 4 કેટલા થઈ ગયા 8 જ થઈ ગયા આન્સર તો બંને સેમ જ આવી ગયા પણ તમે આવી રીતે ડાયરેક્ટ લખવા જશો ને તમારી પ્લસ માઈનસ ની ભૂલ થાય છે એટલે તમારે આ જ વસ્તુ કરવાની કે દ્વિઘાત વિષય માટે એક બ્રેકેટ માઈનસ બીજો બ્રેકેટ લખી દેવાનું એટલે પ્લસ માઈનસ ની કોઈ ભૂલ આવે નહીં ત્યાર પછી તમારી પાસે છે ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 1 પેજ 85 એમાં પણ એવું જ કીધું છે કે કિંમત મેળવો તમને આપેલું છે તે 2 4 -5 -1 ની કિંમત શોધો ની કિંમત શોધો બરાબર આવું કંઈક તમને કીધું છે તો આપણે એને કહી દઈએ કે ભાઈ ચાલો ડેલ્ટા તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 2 4 -5 -1 છે ડેલ્ટા ઇઝ ઇક્વલ શું છે 2 4 -5 -1 મેં તમને શીખવ્યું એટલે શું કરવાનું છે આપણે તો કે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દેવાનું છે શું કરવાનું બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દેવાનું એટલે પ્લસ માઈનસ ચિહ્નોની કોઈ ભૂલ આવે નહીં અને આપણે આ જ પ્લસ માઈનસ ચિહ્નોની ભૂલોથી બચવાનું છે આપણે તમારા જે માર્ક્સો જાય છે તે માર્ક્સો આ બધા પ્લસ માઈનસ ની ભૂલો લીધે જાય છે બાકી તમને કન્સેપ્ટ તો ક્લિયર જ હોય છે તો 2 * -1 એટલે કેટલા થશે -2 minus 5 into minus 4 કેટલા થશે -20 તો તમારી પાસે શું આન્સર આવશે -2 minus minus plus 20 so 20 minus 2 આન્સર આવશે 18 આન્સર શું આવશે 18 ત્યાર પછી તમારી પાસે બીજો છે ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 2 પેજ 85 so એક્ઝામ્પલ નંબર 2 પેજ 85 જે છે તે તમારી પાસે કંઈક આવો છે કે x x plus 1 x minus 1 x ની કિંમત મેળવો આની કિંમત મેળવો આવું કંઈક કીધું છે તમને બરાબર
ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આ નિશ્ચયક આપેલો છે તે x x - 1 x + 1 x છે. હવે આનું મૂલ્ય શોધવાનું છે, કિંમત શોધવાની છે અથવા વિસ્તરણ કરવાનું છે. આ બધા શબ્દો જે છે તે એના એ જ છે. કિંમત શોધો, મૂલ્ય શોધો કે વિસ્તરણ કરો. બરાબર? તો આપણે શું કરીએ છીએ તો કે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખીએ છીએ. ચાલો તો x * x અગ્ર વિકર્ણ પરના ઘટકો એટલે x² થશે. હવે માઈનસ આ બે બ્રેકેટનો ગુણાકાર છે. બરાબર છે? તો એ બે બ્રેકેટનો ગુણાકાર છે તેને લખી દઈએ તો કે x - 1 x + 1 થશે. પડી સમજ? અને જો તમારી કેપેસિટી હોય અને તમે લખી શકતા હોય કે a + b a - b ફોર્મ છે તો a² - b² થાય તો તમે તે પણ લખી શકો છો. તો શું થવાનું? ધીસ ઇઝ x² માઈનસ આ કોણ a - b a + b. તમને ખબર છે a - b a + b શું થાય તો કે a² - b² થાય. શું થાય? a² - b² થાય. તો આ શું થઈ ગયું? x - 1 x + 1 that is x² - 1 થશે. બરાબર? તો કૌંસ છોડી કાઢો તો x² - x + 1 થવાના, સોરી x² + 1 થવાના. x² કેન્સલ થશે, આન્સર વિલ બી 1. બરાબર? તો સમજ પડે છે ને તમારે કેવી રીતે કિંમત શોધવાની. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2. બરાબર? જગ્યા છે તેનો ઉપયોગ કરી લઈએ ને આપણે. તો ક્વેશ્ચન નંબર 2 એમાં પહેલો ક્વેશ્ચન જે છે તે કિંમત શોધોમાં cos θ - sin θ અને બીજી રો જે છે તે sin θ cos θ છે. sin θ cos θ છે. બરાબર? તો this is ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ cos θ - sin θ cos θ. રાઈટ? આપણે શું કરીએ છીએ તો કે બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દઈએ છીએ. તો બ્રેકેટ માઈનસ બ્રેકેટ લખી દીધું. હવે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર cos θ * cos θ cos સ્ક્વેર θ થશે. તો cos સ્ક્વેર θ માઈનસ પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ sin સ્ક્વેર θ. એટલે શું થઈ ગયું તો કે આ cos સ્ક્વેર θ માઈનસ માઈનસ પ્લસ sin स्क्वायर थीटा. याद आवे क्या दिख रहा हो? वो भूली हुई दास्तां फिर याद आई. હવે ને યાર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થાય? 1 થાય. વેરી ગુડ. તો આન્સર શું આવશે તમારી પાસે? 1 થશે. બરાબર છે? ત્યાર પછી બીજો જે ક્વેશ્ચન છે તે આપણે ગણીએ તો તે ક્વેશ્ચન નંબર આનો સેકન્ડ બાકી રહી ગયો. આપણે પહેલો તો ગણી નાખ્યો ને. તો ક્વેશ્ચન નંબર 2 જે છે તેનો સેકન્ડ. તો સેકન્ડ ક્વેશ્ચન જે છે તે તમને કંઈક આવું આપેલું છે કે x² - x + 1 x² - x + 1 x - 1 x + 1 x + 1 આવો કોઈ દ્વિઘાત નિશ્ચયક આપેલો છે. આવો કોઈ દ્વિઘાત નિશ્ચયક આપેલો છે અને એની કિંમત શોધવાની છે. તો ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ધીસ x² - x + 1 x - 1 this is x + 1 અને આ x + 1. બરાબર? હવે અહીંયા બહુપદી સ્વરૂપે બધા ઘટકો આપેલા છે. તો આ બહુપદી સ્વરૂપે જે ઘટકો આપેલા છે તો એનાથી ગુણાકાર કરવો પડશે. એટલે આપણે લખતા હતા તે રીતે વિસ્તરણ કરીએ તો આપણે લખી દઈએ, મોટો કૌંસ લખી દઈએ કે ભાઈ બ્રેકેટ માઈનસ બ્રેકેટ મારો આન્સર આવવાનો છે. અને બહુપદીમાં પદો પણ વધારે છે એટલે થોડી જગ્યા વધારે રાખી. ચાલો આ બેનો ગુણાકાર કરો તો શું થશે? x + 1 પહેલા લખીએ અને પછી x² - x + 1 લખી દઈએ. રાઈટ? માઈનસ પ્રતિબી કરો તો કે x + 1 * x - 1 થશે. બરાબર છે? યાદ આવે? એક ક્યુબ પ્લસ p ક્યુબ હોય તો હવે શું પડતા હતા? a + b a² - ab પ્લસ b² થતા હતા. આ તમારી પાસે ફોર્મ્યુલા હતી. તો જુઓ a + b a ની જગ્યાએ કોણ છે? x. b ની જગ્યાએ કોણ છે? 1 છે.
તો x + 1 થઈ ગયા. બાજુમાં શું આવવું જોઈએ? આનો વર્ગ એટલે x² માઈનસ આ બેનો ગુણાકાર -x² અને પ્લસ b નો વર્ગ આનો વર્ગ એટલે કે આનો વર્ગ +1 જોઈએ. તો છે કે નહીં? તો એ શું થયું? તો કે એનો આન્સર આવ્યો a એટલે x³ + 1³ છે. અને તમને ખબર છે x³ + 1³ શું થાય? 1 જ થાય. તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને આપણે એપ્લાય કરીએ તો આપણો આન્સર શું આવવાનો? ધીસ ઇઝ x³ + 1. સો ધીસ ઇઝ x³ + 1 માઈનસ x + 1 x - 1 શું થશે? a + b a - b. સો ધીસ ઇઝ x² - 1 થાય. તો કૌંસ છોડી નાખીએ તો x³ + 1 - x² + 1 that is x³ - x² + 2. so this is your final answer, right? તો હવે પછીના વિડિયોમાં આપણે ત્રિઘા નિશ્ચયક વિશે શીખીશું. બરાબર છે? તો એ પહેલા તમે આ બધા એક્ઝામ્પલો જે છે તેની પ્રેક્ટિસ કરો. તમારી ટેક્સ્ટ બુકમાંથી એક્ઝામ્પલ જુઓ. તમને જે એસાઇનમેન્ટ આપેલું છે એ એસાઇનમેન્ટમાંથી 2x2 જે નિશ્ચયક છે તેના વિસ્તરણ કરવાના એટલે કે કિંમત શોધવાના દાખલાઓ તમે ઘરે પ્રેક્ટિસ કરો. આપણે નેક્સ્ટ વિડિયોમાં 3x3 નિશ્ચયક વિશે શીખીશું.